ઉનામાં ભારતીય જનતા પાર્ટીએ તિરંગા પદયાત્રા યોજી, મોટી સંખ્યામાં લોકો જોડાયા। ઉના શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલયથી ત્રિકોણબાગ સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે। ત્યારે ભાજપ દ્વારા પણ તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ત્રિકોણબાગ સુધી તિરંગા પદયાત્રા યોજીને ત્રિકોણબાગ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અભિવાદન કર્યું હતું, જેમાં નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, હર ઘર તિરંગા યાત્રાના ઇન્ચાર્જ સામતભાઈ ચારણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ શિંગોડ, હનુભા ગોહિલ અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તિરંગા યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટ અબ્દુલ ઘાંચી, ઉના।